દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું. મેં કોઈના બૂસ નથી માર્યા. મારા ઘરના આટાણે ફૂલ મુસીબતમાં હે. મમ્મીએ કંઈક કૌભાંડ કર્યું એનું તે અમે કંટાળી ગયા નથી. પછી ફોન ઉપર સ્વિચ ઓફ કરીને અમે મિલીને ને હિરલ બાબા મદદ માંગવા ગયા. બધા એને હાથ પગ પકડી લીધા. 17 દીથિયાની બધા મેરા મદદ માંગા મારા પરિવારની સેફટી માટે. કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને. હિરલબાઈએ તમને લઈને અપહરણ કરીને માર્યા હોય એવા કોઈ નથી કર્યું. હિરલ બાબાને અમે મદદ માંગવા ગયા હતા. આ ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ. પોરબંદરના રાજકારણના સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા કે ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની સામે એક ગુનો પણ દાખલ થયો અને મોડી રાત્રે તેમની ધરપકડ પણ થઈ. પરંતુ આખી આ ઘટનાની અંદર અનેક એવા રહસ્યો ઘેરાઈ રહ્યા છે કે એક તરફ ઇઝરાયલથી લીલુ ઓડેદરાનો એક વિડીયો સામે આવે છે, બીજી તરફ પોરબંદરમાં પોલીસ સમક્ષ તેમના પરિવારનો વિડીયો સામે આવે છે. બંને વિડીયોની અંદર અનેક એવી અસમંજસતાઓ છે અને અનેક એવા ખુલાસાઓ છે. પરંતુ આખી આ ઘટનાની અંદર એક તરફ લીલુ ઓડેદરાનું એવું કહેવું છે કે હિરલબા જાડેજાએ તેમને ગોંધી રાખ્યા, તેમનું અપહરણ કર્યું. બીજી તરફ જેનું અપહરણ થયાની વાત કરવામાં આવી છે તેમને હિરલબા જાડેજાએ આશરો આપ્યા હોવાની આખી વાતમાં ખુલાસો કર્યો છે. શું હતી આખી ઘટના તેને લઈને વાત કરવી છે આજના વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. 4 થી 5 દિવસ પહેલા ઇઝરાયલથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થાય છે અને વિડીયોની અંદર જે મહિલાએ પોતે વાતચીત કરી રહી છે, જે તેમની આપવીતી તે જણાવી રહી છે, જેનું નામ છે લીલુ ઓડેદરા. લીલુ ઓડેદરાએ પોરબંદર કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના કાકી હિરલબા જાડેજાની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે રૂપિયાની લેતી દેતીના મામલાની અંદર હિરલબા જાડેજાએ મારા પુત્ર અને મારા પતિની અપહરણ કર્યા હોવાની વાત એ વિડીયોની અંદર જણાવી છે. જો કે આખી આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો અને એ જ વાયરલ વિડીયોને મામલે હિરલબા જાડેજાની સામે ગંભીર આક્ષેપો લાગ્યા કે શું હિરલબા જાડેજાએ આ પ્રકારનું અપહરણ કરાવ્યું છે કે કોઈને ગોંધી રાખ્યા છે. જો કે આખી આ ઘટનાની અંદર લગભગ 48 કલાક બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી જ એક વિડીયો એ વાયરલ થયો. બીજા વિડીયોની અંદર લીલુ ઓડેદરાનો પુત્ર અને તેના પતિ હતા. જો કે પોલીસ મથકે તેમને બોલાવવામાં આવ્યા હતા. એમનો આખો એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો જ્યારે સામે આવ્યો ત્યારે આખી આ ઘટનાની અંદર અનેક રહસ્યો એ સામે આવ્યા કે શું આ ઘટનામાં રંધાઈ રહ્યું છે. એક તરફ ઇઝરાયલથી લીલુ ઓડેદરાએ વિડીયો બનાવે છે, તેના પુત્રને ગોંધી રાખવા અપહરણ કરવાની વાત કરવામાં આવે છે અને આક્ષેપો લાગે છે પોરબંદરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની સામે. જો કે બીજી તરફ પરિવારમાં જેની અપહરણ અને જેને ગોંધી રાખવાની વાત આવી હતી તેમણે જ એવું કહ્યું કે હિરલબાએ તો અમને મોડી રાત્રે આશરો આપ્યો હતો, કેમ કે અમારી પાસે અમારા ફોનમાં અમારી પાસે ખંડણી માંગવાના, અમારી પાસે અમે જે લીધેલા રૂપિયા હતા એ માંગવા માટે અમને દબાણ કરવામાં આવી રહ્યું હતું અને અમે 11 તારીખે મોડી રાત્રે હિરલબા પાસે મદદ માંગવા ગયા હતા. પહેલા આ બંને ઘટનાની વાત સાંભળો. પહેલા લીલુ ઓડેદરાનો વિડીયો ને ત્યારબાદ તેના પુત્ર અને તેના પતિનો વિડીયો. જય માતાજી. હું લીલુ ઓડેદરા, હાલ ઇઝરાયલ. હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ, પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો, ભાઈઓ, બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં આ વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે. મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકે નાખ્યું. મેં કોઈના બૂસ નથી માર્યા, કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નથી. હું ખુદ વ્યાજ ભરા, મારા મેરે 1 રૂપિયો હે નહીં. મેન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે. મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે. મારા ઘરનાવની આજથી 15-17 દી પહેલાં રાતે 2 વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એણીના રાખી દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે. કરોડ રૂપિયો મને ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને. બીજા નંબરમાં મારા ઘરનાવની છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે
મેં બધાયના હાથ પગ પકડી લીધા, મારા કુટુંબના, મારા હગાવાલાના, મારા ગામના, મારું ગામ કુસડી હે, બધાયના હાથ પગ પકડી લીધા. આજ 17 દીથિયાની બધાય મેરા મદદ માગા મારા પરિવારની સેફટી માટે. કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને, કોઈથી મદદ થાય ને. બીજા નંબરમાં હું કઈ બીજો વિચારે નથી શકતી મરવા સિવાય. હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળી નથી ખબર, પણ મારા ઘરનાવની બસાવો, મારા ઘરનાવની બારણે કાઢો. મારો દીકરો, મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના અટાણે હે. એટલા ટાઈમ થયા એના મેરા કાયમી ફોન નથી રહેતો, હું ફોન કરે હગા. મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે માં પૈસાનો મેળ કરતો અમે નીકળીએ. મારા દીકરાની 17મું વર્ષ પૂરું થવા આવ્યું, 12મા ધોરણમાં આવ્યો. મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો. એના માણસોની મેં રિક્વેસ્ટ કરી, મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે નો હાલે, તમે પૈસાની સગવડ કરો, તમારે મેં કંઈ હોય તો મૂકો, પણ મારા માથે કરજો હે ઓલરેડી. હું કાંથી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના અટાણે બેઠા, કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે. બીજા નંબરમાં જી મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે. મને ખબર હે ક્યાં કોણ હાસા હે કોણ ખોટા હે. કરોડો અબજો મોઢે રૂપિયા નાખ્યા મારા માથે, અને મને ના સુધીની ધમકી મારે કે રૂપિયા કર ન અમે દવા પીએ જઈ. હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી ને, હું ખુદ મરવા માંગા. મારા મેરા મજા સિવાય રસ્તો જ ને, કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે એ મારું ચેક કરાવ લેવાની છૂટ. હું અટાણે વ્યાજુ ભરા એ મારાથી 3% 4% 5% ભરાઈ ને બરાબર. જેની મન ફાવે એ સડાવે ને કરોડ રૂપિયો નાખી દીધો. પબ્લિક 10ના 2 લીધલ હે, 4 લીધલ હે, 5 લીધલ હે. હું કોઈના બીજાના નામ દર્શાવવા નથી માંગતી. મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડીને વિનંતી કરા, મારા ઘરનાવની બસાવેલીઓ. મારા ઘરના હાવ નિર્દોષ છે. મન ફાવે એવી પબ્લિક વાતો કરે. મારા ઘરનાવની કોઈ માણી રૂપિયા દીધા ને, કોઈ મેરા ઈ લેવા ગા ને, એ હાવ બીએગા. ઈ હાથ દી એક ફેરે અવાજ સાંભળવા જડે તાર ઈ કે જલ્દી રૂપિયાનો મેળ કર. મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું? અટાણે મારી કોણ મદદ કરે? મેં બધાય મેરા ભલાયું કર્યું બરાબર. રાતે 2 વાગે લેગા એ પણ મને ખબર નહોતી. મને સોથે દી ખબર પડી કે ના છે. હું બીએ ગઈ હતી, હું કોઈને કે ન થકતી, અને એ મારા મેરા મહિના સિવાય રસ્તો ને, કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ, હું હાવ એક નોર્મલ પરિવારની હે. અમે કઈ એવા જાવ જલાલી વાળા ને રૂપિયા વાળા ને. બીજા નંબરમાં એવડા મોટા માણસ છે, મને બીક લાગે. પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માંગા કે હું એક ભારતની દીકરી હે, મેરની દીકરી હે, તો મારા એટલી જ મદદ માંગવા માંગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી, તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ, એની બીજા ઘણા પબ્લિક રૂપિયા હાટું હેરાન કરવા આવી છે, તો એની સેફટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ. બાકી અમારા 3 જણા એ છે ને સૌથી હું છે, અમારા શહેરનો જીવ જાહે. જીવ સિવાય અમારો મેરો કોઈ નથી. હું બધાની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે, કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. મન ફાવે એવી વાતો કરે, કરોડો અબજોની. મારા મેરા કઈ હે નહીં, તમારે મારું બધું ચેક કરાવ લેવાની છૂટ છે. કોઈ વસ્તુ નથી મારા મેરા. હું એ થાકે ગઈ. હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવેલીઓ ભલાઈ, એની સહી સલામત ઘેર લેવો, એની સેફટી આપો. હું એસપી સાહેબની દિલથી એક માં એના દીકરા હાટું તેમ કહે. હું ઓલરેડી 6 મહિના પહેલા તમારી દીકરી જવાઈને મરે ગઈ, એને વાહે હું અડધી મરે ગલતા હે. એ મારો સહારો એક મારો દીકરો હે, એને વાહે છે એવું કે મારે એના હાટું જીવવું. અટાણેથી મારી એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે 17 દીધી એની કઈ નિર્ણય નથી લેતી, કઈ બોલે નથી શકતી. જ્યાં જીડા નથી પૈસા ગોતવાની કોશિશ કરા, કોઈ મને પૈસા દેતું નથી. 10 ના 20 સડાવ્યા, 20 ના પૈસા સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા. મારા મેરા કઈ હેજ નહીં. હું દેહગા. હું આ ઇઝરાયલમાં મિતા પેલેટનું કામ કરા. મેં બૂસ મારે હું ભાગી નથી ગઈ. મેં કોઈના બૂસ નથી માર્યા. કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈશે મેણી, પણ મને મારા ઘરનાવની બસાવો. એ હાવ નિર્દોષ માણસ છે. એને કોઈ વસ્તુની કોઈ કીધું ને, કોઈ દીધા ને લીધા ને, અને એને આજ 15-17 દીથિયાના હાલવે દીધા.
હાવ રાખ માણસ છે મારા ઘરના. નકર તમે ગમે ના તપાસ કરાવી લીજો. અમારો કોઈ જગ્યાએ અમારો કઈ હાથ હોય તો અમે નેત કોઈથી પોલીસ સ્ટેશનની પગથિયું ચડ્યું, નેત કોઈથી વકીલનું પગથિયું ચડ્યા. અમે કોઈ ગેંગમાં નેત, કોઈ ફેરાય નેત. અમે હાવ નોર્મલ માણસ છે. ભલે એથી મારા ઘરના બસાવેલી હો. કોઈ તમને માર્યા હોય, તમારું અપહરણ કર્યું હોય એવું કઈ? એવું કઈ નતું. હા. અમારે પૈસા તમને હા. અને પછી ઘરે પૈસા માંગવાના આવે ને ફોન ને આવવા માંડ્યા પૈસાના. તો મારી મમ્મીએ કઈ કૌભાંડ કર્યું એનું. હા. તે અમે કંટાળી ગયા નથી. તે પછી ફોન ઉપર શીશો કરીને અમે મેલીને ને હિરલ બાબા મદદ માંગવા ગયા 11 તારીખે. હા. પછી 3 દી ત્યાં રહ્યા. અમને અહીંયા ખવડાયું પીવડાયું રહ્યા. પછી 3 દી પછી અમે ત્યાંથી નીકળી ગયા ને અમે હડતા ફરતા અહીંયા. ક્યાં હતા? અત્યારે તો જે મન ત્યાં કઈ નક્કી ન હોય, હડતા પડતા ખાઈ પીને સુઈ જતા ગાડીમાં ને અત્યારે પછી કંડોળે થી રાણાવાવ થી આવતા હતા. પછી વાયા ખબર પડે. પછી અમે ત્યારે પોલીસ સ્ટેશને જઈએ. ઓકે. બીજું કઈ કોઈ માર્યા હોય, કોઈ માર્યા નથી. હાથે હાથે નતા. કોઈ તમારું અપહરણ કર્યું હોય, હિરલબાઈએ તમને લઈને અપહરણ કરીને માર્યા હોય? એવા કોઈ નથી કર્યું. એના- હીરા બાબાને અમે મદદ માંગવા ગયા હતા. પાકું? પાકું, હા. એ તું ખોટું બોલે છે કે સાચું છે? આ શું છે? મેં કોઈ અપરાધ બપરાધ કઈ કર્યું નથી. હા હા. કોઈ આમાં રૂપિયા હે ને આવી રીતના અમને કાન પેઢીને હા. કીધું તો અમે ન્યા વયા ગયા હતા. ન્યા અમને રાખ્યા હતા. બાકી અમને કોઈ અપરાધ બપરાધ નથી કર્યો. તો આખી આ ઘટના સંદર્ભે સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો વાયરલ થયો હતો તે વિડીયો અંતર્ગત પોરબંદરની હાર્બર મરીન પોલીસે આખી આ ઘટના સંદર્ભે 2 દિવસ પૂર્વે જ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે જે ગુનાના સંદર્ભમાં હિરલબા જાડેજાની મોડી રાત્રે અટકાયત કરવામાં આવી છે. આખી આ ઘટનાની અંદર અનેકે રહસ્યો છે કે હિરલબાની સામે ગંભીર આક્ષેપો લાગ્યા. જો કે આક્ષેપો બાદ પરિવારના જ સભ્યો કે જેને લઈને આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા તેમણે એવું કહ્યું હતું કે હિરલબા જાડેજાએ અમારી મદદ કરી છે. પરંતુ આ ઘટનાની અંદર તેમ છતાંય હાર્બર મરીન પોલીસે કેમ હિરલબા જાડેજાની ધરપકડ કરી તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જો કે આખી આ ઘટના સંદર્ભે બપોરે 1 કલાકે પોરબંદર પોલીસ આ મામલે ખુલાસો કરશે. એક પત્રકાર પરિષદ દ્વારા કે આખી આ ઘટનાની અંદર શું રંધાઈ રહ્યું હતું, શું આખી આ ઘટના હતી કે જેના કારણે હિરલબા જાડેજાની સામે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને. પરંતુ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહેલા બંને વિડીયોની જો વાત કરવામાં આવે તો હિરલબા જાડેજા આ કેસની અંદર ક્યાંય નામ નથી તેવી એ વાત સ્પષ્ટ થાય છે. પરંતુ આ વાયરલ વિડીયોમાં પુત્ર અને પિતાના આ વિડીયો એ બનાવ્યા બાદ તેમણે જો કોઈ પોતાનું સ્ટેટમેન્ટ બદલ્યું હોય જેના આધારે આખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તો આ ઘટનાની અંદર મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે. હવે જોવાનું રહેશે કે પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા આ ગુનો દાખલ કર્યા બાદ તેમને તપાસની અંદર શું મળ્યું અને તપાસની અંદર કયા ખુલાસા થયા એ પત્રકાર પરિષદ બાદ જ જાણી શકાશે. તમારું શું માનવું છે? પોરબંદર હાર્બર મરીન પોલીસ દ્વારા હિરલબા જાડેજાની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કરવામાં આવી છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.